ઈશ્વરે તમને મને બાપુ દેવામાં કઈ ખામી જ નથી રાખી. એ તો આપણે જ્યાં જાવ ને બધા રોવે જ છે. ગમે એની પાસે જાવ, એક ભાઈ પાસે જાય તો કે ધાબુ ભરવું છૂટા ખૂટી રહ્યા, બીજા પાસે જાવ તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ તો કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. તો આપણે તો ગાડી આખી દુનિયા રોવે છે, આપણે ક્યાં રોવું? હરિને મેળવવા, ઈશ્વરને મેળવવા દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે કે હે મારા નાથ અમને માણા બનાવીને દુનિયામાં મોકલ્યા, તારી આભા ન થાય તો અમારો આ બાપુ ફેરો ફોગટ વ્યો જાય. કોને પીડા છે, કોને વેદના છે? આ જેટલા ભજન ને જેટલી વાણી છે ને બાપુ, એ સંતોની વેદના છે, સંતોની પીડા છે. એ માણા થઈ જાવ, માણા થઈ જાવ. એમાં આધારે ભણેલા ગણેલા જે સિટી મળ્યા છે ને એ તો મારા બેટા અમને ગાંડા જ કહે છે કે આમનું પૂરું એમ જ કરે છે. બોલો એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં કે સાલા ખોટા મતે. એકચ્યુઅલી ના દીકરા મરી તો તું જવાનો છો. અને આ તમે જોવો તો વધારે પડતા ઉભા વાહડા જેવા નજર કરતા 45 વર્ષના કોઈ દીકરી નથી દેતું. એટલે શું આ પૈસા ને ઉડવાના? અમારે એટલી ગાડીઓ છે ને એટલા બંગલા છે ને એટલા નોકર છે. લગ્ન ત્યાં દીકરા કેટલા છે તો કે લગ્ન જ ચાથી. તો શું આ ગાડીઓ હોય તારું નામ રહેશે? અરે જીવનમાં કઈક બાપુ, મારા મા બાપ કોણ, મારો ગુરુ કોણ, મારું કુળ કયું, આનું બાપી ખુમારી ન હોય તો મરી જવાય. મેં 20 વર્ષ ખટારો આંક્યો ને, હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું. કોઈ આપણું એક રાજ્ય જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો, હું તમને સાબિત કરાવી દઈશ. ભાઈ જીવન એનું નામ કહેવાય. ને કે અહીંયા ખવડાવનારા ને પીનારા મને નહીં મળ્યા હોય, અહીંયા તો બધે છૂટ છે. પણ મારે કેમ જીવવું, મારે શું ખાવું એની મને ખબર હોવી જોઈએ. એક અંધારી ઓરડી હોય એમાં એક ભેંસ ને બાંધો અને એમાં એક બસ ભરીને રજકો નાખો ભેંસ ને, એમાં એક આંકડાનું પાન નાખજો અને પછી બારણું બંધ કરી દીધું. સવારે તમે જોવો ને એટલે ભેંસ રજકો ખાઈ ગયો, આંકડાનું પાન પડ્યું છે. ભેંસ નહીં ખબર પડે શું ખવાય ને શું ન ખવાય, માણસને નથી ખબર પડતી. વિચાર કરજો, આ તમારા મારા અનુભવની વાત કરું છું. ભેંસ અંધારી ઓરડીમાં બાંધી હોય તો એને ખબર પડે, હાથ નથી આપ્યા તો આમ મોઢેથી આંકડાનું પાન એક કોર કરી નાખે કે આ ન ખવાય. અને સુરેન્દ્રનગરમાં રોજ અમે તો અહીંયા ઓલા પણ સુરેન્દ્રનગર આંટો મારીને અમે એક દી અહીંયા ગયા ને 20 ટન હોપારી ભરેલો ખટારો ઉભો હતો. તમે કીધું આમાં શું ભર્યું? કે હોપારી. તમે કીધું આમાં કેટલી ભરી? કે 20 ટન. બોલે 20 ટન એટલી બધી? મને કે રોજ એક ફેરો આવે. તો ખાય છે માણસ ને ભૂંડડા ખાય છે. 20 ટન એટલે 1000 મણ હોપારી થઈ સુરેન્દ્રનગર સિટીમાં. ભલે જિલ્લામાં જાતી છે બધે, પણ તમે વિચારજો કરો 1000 મણ હોપારી બેનું હોત, બેનું મંડાણ્યું હોત. હા આપણે માવો જોડે કે બે કટકા દે મરી જા, મરી કટકા ની દીકરી, આ તારો ખોરાક છે. અમે ભાઈઓને જ સમજાવી તા બેનું ચાલુ થઈ. અરે બાપુ ખાવાનું ખવાય, ખાવા પીવાનું ક્યાં બાપુ દુનિયામાં ઓછું છે. મને એમ થાય કે આપણે એક પાર્લે નથી જોયું. અત્યારે તમને કહું કાજુ બદામ ખાય એવો બાપુ સમય આવ્યો. આપણા છોકરા કાજુ બદામ ને ઓગટ કરે. હવે ખાવાનું ક્યાં છોડવું હતું રામ, પણ હવે ખાવાનું ખાવું જ નથી. હું તો નગર એમ કહું કે દારૂની કોથળી હોય કે ગુટકા હોય કે માવો હોય, ભૂંડડા નાખજો. ભૂંડલું આમ ફૂંકીને જો નો યુઝ જ મને કહેજો. તો આપણે કેટલા બધા હારા કેટલા કહેવાય એમ નથી લાગતું? ભૂંડડા નો ખાતા હોય એ આપણે ખાતા હોય એટલે આપણે આબરૂ જેટલી ને આપણે જેટલી આપણી વેલ્યુશન કેટલી કહેવાય. ભલે હું કઈ વ્યસન મુકાવા ન થાય. ઓલા હોપારી વાળા રોજ અગરબત્તી તો કરતા જશે ને, ઘરાક મોકલજે એટલે કોક મને ગાળ્યું દેશે. આ વિડીયા મારા કોક જોઈ આને ચા એના બાપના પૈસા છે. એટલે જે અમે અમદાવાદ થી એકવાર નીકળ્યા ને, આમ રાતે પ્રોગ્રામ માંથી નીકળ્યા ને પછી ઓલો જમાલપુર માર્કેટ પાસે શમશાન નથી, ઓલી સીડી ને નાળિયા ને એવું કોઈક માણા મર્યું હોય તો એ બધી વસ્તુ લઈ જાય ને. એ હવારમાં આમ દિવાળી આમ અગરબત્તી કરતો હતો ને, મેં મારા ભેગો એક ભાઈ હતો ને, મેં બોલો જો અગરબત્તી કરે છે ને, મેં બોલો સીડીયું વેચે. તમે જોજો મારો નાથ છે ને દયાળુ છે, એનું નામ તમે લ્યો ને, માણાને મારી નહીં પણ બાપુ એને ધંધો કરાવે છે, એને ઈશ્વર કહેવાય. એક ચોર ચોરી કરવા નીકળે ને, ઈ ઈશ્વરને એમ કે ને કે આજ મારા છોકરા હાટુ હું ચોરી કરવા જઉં છું, ઘરધણીને હુરાવી રાખે છે ને બાપુ ચોરને ચોરી કરાવે છે, એનું નામ ઈશ્વર કહેવાય. ને કે એના બાપનું કઈ છે નહીં તો ઈશ્વર મંદિરમાંથી ચોરીઓ કરે છે. લ્યો તો આપણે બધા રોજ આરતી ઉતારવી છે, પગે લાગી છે, મંદિરમાંથી શું બહાર કેમ જોઈ ગયો છે?
હું તો ઘણા આપણે જેટલા ઘર હોય ને બધા ઘરે નાના મોટા મંદિર હોય ને બધા નાનું મંદિર હોય મોટું મંદિર હોય છેવટે એક ફોટો હોય અગરબત્તી દીવો આપણે રોજ કરતા હોય ચોખા ઘીનો દીવો કરતા હોય તો હું તમને એમ કહું કે તમારે 2 દી બહાર કેમ જવાનું હોય કે લગ્નમાં જવાનું હોય તો ડેલા ને તાળું મારો કુકાડું રાખો તાળું જ મારો હું હોય તો હું મારી દઉં પેલા 2 દી બહાર કેમ તો ઓલા 360 થી ચોખા ઘીના દીવા કરો છો 2 દી ધ્યાન ન રાખે પણ આપણને વિશ્વાસ નથી ભરોહો જ નથી મુદ્દો એ છે મને હું તો એમ કહું કે એને ચોખા ઘીના દીવા કરો એના કરતા છોકરાને ખવડાવો લોટકા ન થાય તો શું લેવા દીવા કરો એ એક દિવસ ધ્યાન ન રાખે તો એને દીવા કરીને શું કરવાનું પણ 80 વર્ષની માં ઘરે હોય ને એમ કે તમે બધા જાઓ મારે નથી આવવું તો બાપુ ડેલાને તાળું મારો કે માં છે ને ભલે ઊભી ન થઈ કે કોક આવશે ને તો રાયડું પાડશે ને તો પાડોશી માંથી આવશે બાપુ જીવતા નરને મહાપુરુષો એટલે કે છે કે જાગતા નરને સેવો આવા કોઈક જાગતા સંત પુરુષો હોય ને એની પાસે કંઈક બાપુ જીવનના રસ્તા બાપુ મળી જશે જીવનના કંઈક સવાલના જવાબ મળી જાય મંદિર છે મૂર્તિ છે ખોટી છે એવી મારી વાત નથી પણ તમને કોઈ પણ બાપુ દુનિયામાં ઉપાધિ હોય અને મરવા તમે જાઓ અને સંતની પાસે જાઓ ને એટલે સંત એમ કે બટા 2 દી અહીં રોકા કાળનો વિહામો થઈ જાય ને તમારે બાપુ કાળ વિયો જાય મંદિરમાં તમે જી આવે ને પછી મૂર્તિ નામે એમ કહો મારી વહુ કંદડે જાય ને છોકરા કંદડે છે હું આજ મરવા જાઉં છું એમ કહેવાનો 2 દી રોકાય એટલે કહે છે બાપુ જાગતા નરને કંઈક સેવજો ભૂખ્યો માણા આવે હું તો આવે અનકોટ પૂરે ને અનકોટ મને એમ થાય કે ભગવાન જેથી ખાવાનું ચાલુ કરે તે પછી જો અનકોટ જો કોઈ પૂરત મને કહેજો ઝોપડામાં રહે છે ઈવડા એમને કોઈ દેખાતું નથી ઓલો નથી ખાતો અહીંયા તમે અહીંથી ઓલા બેનો બેઠા અહીંયા હોય લાઈન કરી હોય અમારે તો આટલી વાનગી હતી પણ એમાંથી ખાધી કોઈ એક જલેબીનું ઘૂંસડું જેથી ઓછું થાય અને જો કોઈ અનકોટ પૂરત મને કહેજો ઓલા ખાવ ખાવ કરે છે એને દ્યો ને ભાઈ આને કાંઈ અને આ અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ આખી દુનિયાનું કીડીથી માંડીને હાથી સુધીના પેટ ભરે એને તમે હું ખવડાવવાના હતા ભલામણા ઓલો હમણાં શ્રાવણ મહિનો ગયો ને શ્રાવણ મહિનામાં તમે જુઓ ને ભોળાનાથ ચોખ્ખું દૂધ લાવીને આમ હું તો અહીંયા અમારે અહીંયા મંદિર છે ને અહીંયા બાપુ મેં બાપુ આમ આ દૂધ બધું જાય છે ક્યાં એ મને કે ગટરમાં તમે ભોળાનાથ કાંઈ તમને કહેતો નથી ઝોપડામાં કોક રહે છે બિચારા અહીંયા કોક નાના બાળકો હોય ત્યાંની માયું બાપુ દીકરા જન્મતી હોય એને ભલે હું એવું કહું છું ભોળાનાથને દૂધ ચડાવાતું હશે હું મારી એવી ના નથી પણ તમે 1 લીટર દૂધ લઈ ગયા હોય અને એક એની ઉપર ટીપું પાડી દો અને પછી ઝૂંપડામાં કોકને દે આવો ને ગરીબ માણાના છોકરા ખાય તો તમને નથી લાગતું કે ભોળાનાથ તમારું આ લિસ્ટમાં લખી લે નથી લાગતું એ હોતું જ નથી મને એમ થાય કે આમ તમે જુઓ ને તો શ્રાવણ મહિનામાં તો આમ બહાટી બોલાવે ગટર જતી હોય ચોખ્ખું દૂધ આપણે હું તો એમ તો ઓહો ભક્તિ ફાટી નીકળીશ આમ તો છું ખોટું છે એવી મારી વાત નથી જે કરતો હોય કરજો પણ મને આમ અંદરથી એવું લાગે કે કઈક આમાં અત્યારે તમે જો કથા ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાન મંદિર ને આમ એવું નથી લાગતું કે આખી દુનિયા તમને કોઈ વેરાગમાં ફાટી જાય તો હું એમ કહું છું કે આટલી બધી ભક્તિ થાય છે તો પછી આ બગાડ કા નથી અટકતો બગાડ એટલો કે આ ખૂન ને મારામારી લૂંટ ફાટ ને આ શેડતી કરવાની બેનું દીકરી ઉપાડી જવાની આમાંથી કાંઈ ઘટ્યું હોય તો મને કયો બોલો સદગુરુ મહારાજ કે સત્ય સનાતન ધર્મ કે गिरनारे गुरुदत्त महाराज के सीताराम देव जी महाराज के ओम नमः पार्वते पते हर 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 महादेव
વિદ્યામૂલમ ગુરુ પદમ મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી એ મતી આપજે માં બોલાય ગુજર મેળવજે માં તારા ગુણ ગાઉં દિન રાત સુર બિન મિલે નહીં સરસ્વતી ને ગુરુ બિન મિલે નહીં નામ જલ બિન ઉતરે નહીં પ્રભુની આરતી તો અન બિન ટકે નહીં પ્રાણ ગુરુજી મારા જડી એ જડી છે અપરંપાર ઈ ઉખેડી કોઈથી ઉખડે નહીં ભલે લાખો મતે એલુવાર ભલે લાખો મતે માનવીની માનવીની
એમ તમે આવ્યા છો એવું નવ કે જે એમ તમે વાતને સાંભળીને આનો નવ જોજે વાતને સાંભળી આનો નવ જોજે એ જેને માથું એ હલાવી હોકારા દેજે રે આવતારો મીઠો એ આપને રે એ જેને માથું એ હલાવી હોકારા દેજે રે આવતારો મીઠો એ આપને રે કાગયને પાણી પાદે જો શેરી ઘડીમાં કહે છે મહેમાન આવે એની સગા સરભરા કેવી કરવાની હોય બાબુ કાક બાબુ વાણીમાં એવું લખે છે આપણે અહીંયા મહેમાન આવ્યો હોય ને સાંભળો તો મજા આવે છે ભાઈ કે આ મને મોઢા નથી ભરતા હતા એ વાતું કરો છે એ દેખાય કાગયને પાણી પાદે ભેળો દેઈ જમજે રે કાગયને પાણી પાદે ભેળો દેઈ જમજે રે
જો બાપુ કૃષ્ણ પરમાત્માની એક વાત કરવી છે. પ્રેમ કોને કહેવાય? વાય કોઈને મોરલ નથી દેખાતી. મને એમ થાય બધા હુઈ જાય એવું લાગે. જાગે છે પણ દેખાવું તો જોવે ને કઈ. એટલે વાયની લાઈટ એક બે ચાલુ કરું હું હોય ને મજા આવે એવું છે. પ્રેમ ને વાતા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને, પ્રેમમાં પરમેશ્વર ને પ્રગટ થવું પડે. પ્રેમ વસ્તુ આખી અલગ છે. 8 અક્ષરનો મંત્ર છે પ્રેમ છે ને, 8 અક્ષરનો મંત્ર છે. કોકના ઘરમાં ભડકા કરવો એ પ્રેમ નથી. પ્રેમમાં મારા નાથને બાપુ તમારી ઝૂંપડી સુધી આવવું પડે, એને પ્રેમ કહેવાય. અને જ્યાં જ્યાં બાપુ ઈશ્વર જે ઝૂંપડી આવ્યો ને એ પ્રેમથી આવ્યો. કોઈ પૈસા ખવડાવ્યા નથી, કોઈ લાગવગ નથી કરી. 11 વર્ષ 52 દિવસ અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા ગોકુળમાં રહ્યા. અને વસુદેવ મહારાજ સમાચાર મોકલાવે છે કે હું રથને મોકલું છું, મારા કાનાને મોકલી દેજો. અને આ વાત જયારે નંદ બાવાને અને માં જશોદાને ખબર પડી ને બાપુ કાળજા થડાક ઉથડાક મીંડા થવા. કાનુડો હવે વિયો જાય, કાનુડો અહીંથી વિયો જાય. અરે શું કાનુડો બાપુ કૃષ્ણ પરમાત્માનો જે મથુરા ગોકુળનો જે પ્રેમ છે ભાઈ, એની આપણે શું વાત કરી બોલા. તમે હું તો ખાલી વાતો કરી છે બાપુ. પ્રેમમાં તો પરમેશ્વરને અહીંયા અખિલ બ્રહ્માંડના માલિકને હાજર થવું પડે, એને પ્રેમ કહેવાય. બધા વિચાર કરે કે રથ આવશે, કૃષ્ણ વિયોજા હે, પછી આપણે શું કરશું? બધા તો ઠીક છે, પણ માં જશોદા કૃષ્ણને ખોળામાં બેહારીને કહે છે, કાના કાના મેં તને માર્યો નહીં, તું કોઈ દી તારી માને કહેતો નહીં બેટા. એ કે પણ માં હું નહીં કહું. કે પણ ઘડી ઘડી માં પૂછે કે હે કાના તું કહી તો નહીં દે ને? એ કે પણ માં નહીં કહું. હું કામ ને તું મૂંઝાશ? મેં તને ઓલા ખાનણી અરે બાંધી દીધો એ કહેતો નહીં હો બેટા. પણ માં હું નહીં કહું, તું કામ ને વાત. અને